આજથી લગભગ 150 વર્ષ પહેલાં જ્યારે લોકો ભણવાનું વિચારી પણ નહોતા શકતા ત્યારે ગુજરાતના એક રાજાએ પોતાના રાજ્યમાં શિક્ષણ મફત અને ફરજિયાત કરી દીધું. એ રાજા હતા બરોડાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા. પણ આજે વાત કરવાની છે અમરેલીની. નવાઈની વાત તો એ છે કે સયાજીરાવનો જન્મ કોઈ રાજમહેલમાં નહીં પણ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. ગરીબી અને વંચિતોનું દુઃખ નજીકથી તેમણે જોયું હતું. તેઓ દ્રઢપણે માનતા હતા કે સમાજને બદલવાનું સૌથી શક્તિશાળી હથિયાર તો એ શિક્ષણ છે. પોતાના વિચારને હકીકતમાં બદલવા તેમણે 1893માં પોતાના રાજ્યના અમરેલી જિલ્લામાં એક ઐતિહાસિક કાયદો બનાવ્યો. આ કાયદા હેઠળ છોકરા અને છોકરીઓ માટે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત બનાવ્યું. શરૂઆતમાં ઘણા વાલીઓએ દીકરીઓને શાળાએ મોકલવાનો અને અમુક લોકોએ જાતિના આધારે સાથે બેસવાનો વિરોધ કર્યો, પણ મહારાજા પોતાના નિર્ણય પર અડગ રહ્યા અને કાયદાનું કડકાઈથી પાલન કરાવ્યું. આ પ્રયોગ એટલો સફળ રહ્યો કે 1906 સુધીમાં આખા બરોડા રાજ્યમાં મફત શિક્ષણ લાગુ થઈ ગયું અને બરોડા એ સમયના સૌથી શિક્ષિત રાજ્યોમાંથી એક બન્યું. સયાજીરાવનો આ વારસો આજે પણ જીવંત છે. તેમની જ શિષ્યવૃત્તિ ઉપર ભણીને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતના બંધારણના ઘડવૈયા બન્યા અને અમરેલીના એ શિક્ષણ યજ્ઞમાંથી જ ગુજરાતને ડૉક્ટર જીવરાજ મહેતા જેવા પ્રથમ મુખ્યમંત્રી મળ્યા. આ જ અમરેલીના ઝવેરચંદ મેઘાણીની ગરમી ભરેલી કવિતાઓએ ગુજરાતના હૃદયને સ્પર્શી લીધું. જાદુગર કેલાલના જાદુએ દેશભરમાં મનોરંજનના દ્વાર પણ ખોલ્યા. આ વાત હતી આપણા ગુજરાતના અમરેલીની.